આ સોનાના પગલાં છે ભગવાનના. હું આ ભંગારવાળાની ત્યાં ભંગાર આપવા ગયો હતો તિજોરી. એ તિજોરીના અંદર આ વસ્તુ મારાથી સોનાની આઈટમ હતી. આ પગલાં ભગવાનના એ રહી ગયા હતા. મને ખબર નથી. હું તો ભંગાર આપીને જતો રહ્યો. એને મને પૈસા આપી દીધા. પછી જ્યારે હું ઘરે ગયો ત્યારે આ ભાઈએ તિજોરીના અંદર આ વસ્તુ નીકળી અને એને મને જાણ કરીને મને બોલાવ્યા અને ત્યાં મને કહે તમારી એક વસ્તુ સોનાની છે. તો હું તો આશ્ચર્યમાં પડી ગયો. મેં કીધું આવી રીતે કોઈ ભંગારવાળો ભાઈ પાછું આપણને કોઈ દિવસ આપે નહીં આ વસ્તુ. પણ ખરેખર આ ભાઈને ધન્યવાદ આપવા જોઈએ કે માતાજીના તમે જુઓ સોનાની આઈટમ શ્રીનાથજી બાવાના પગલાં છે એને મને સુપ્રત કર્યા છે. હવે કયો ભંગારવાળો હશે આખા ધોળકાની અંદર કે તમને પાછું વસ્તુ હાલે? એ સોનાની જો તિજોરીમાંથી નીકળી હોય તો હવે ખરેખર ધન્યવાદને પાત્ર છે આ ભંગારવાળાને. હું એમને આશીર્વાદ આપું છું કે જન્મો જન્મ એમની પેઢી આવી રીતે બધાને જે વસ્તુ પાછી આપતા રહે અને એમનો ભર્યો ભંડાર રહે એવા આશીર્વાદ હું આપું છું. જય માતાજી.